નમસ્કાર, હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. અપના ટાઈમ આયેગા. ભારત માટે આ ફિલ્મી લાઇનમાં જરાક ફેરફાર કરવો જરૂરી છે, કેમ કે ભારત કા ટાઈમ આ ગયા. આખી દુનિયા આ વાત માની રહી છે. જોકે અમારે તો એકચ્યુઅલ ટાઈમની વાત કરવાની છે. તમારા ફોન, ડિજિટલ વોચમાં જે સમય બતાવાઈ રહ્યો છે એ વિદેશી સિસ્ટમ પર આધારિત છે. હવે સમય ભારતીય સિસ્ટમ પર આધારિત રહેશે, એટલે કે હવે ભારતનો સમય છે. આજના બુલેટિનમાં અમે ટાઈમ ઝોનની વાત કરીશું. દેશમાં 2 ટાઈમ ઝોન્સની ડિમાન્ડ યોગ્ય છે કે નહીં એ પણ અમે તમને સમજાવીશું. સમયનું ચક્ર બદલાયું છે. અત્યારે સમય ભારતનો જ છે, ત્યારે અમે સમયસર એક મુદ્દાની વાત કરીશું. આ મુદ્દો પણ સમયનો જ છે. સૌથી પહેલાં તમે આ ઇમેજ પર નજર કરો. આ એક ઘડિયાળની તસવીર છે. સ્વાભાવિક રીતે તમને આશ્ચર્ય થાય કે આ તો વળી કેવી ઘડિયાળ, એનાથી સમયનો કેવી રીતે ખ્યાલ આવે? આ કોઈ જેવી તેવી ઘડિયાળ નથી. આ ઘડિયાળના કાંટા ફરવાથી દેશના દુશ્મનોનો કાંટો જ નીકળી જાય. આ એક એટોમિક ઘડિયાળ છે, જેનું દેશની સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વ છે. એક યુદ્ધ બાદ ભારતે આ એટોમિક ઘડિયાળ બનાવવાનું નક્કી કર્યું હતું. એની પણ અમે વાત કરીશું. આ સૌથી પહેલાં એક્યુરેટ ઘડિયાળ છે. આ ઘડિયાળથી 1 સેકન્ડના અબજમાં ભાગ જેટલી ગણતરી થાય છે, એટલે એની ચોકસાઈ જબરજસ્ત છે. અણુઓના ઉપયોગથી આ એટોમિક ક્લોક કામ કરે છે. આ અણુઓની અંદર પણ અત્યંત સૂક્ષ્મ ઇલેક્ટ્રોન્સ હોય છે, જે અણુના કેન્દ્રની ફરતે ફરતા રહે છે. આ આખી વાતમાં સમયની જાણકારી કેવી રીતે મળે, તમને કદાચ સવાલ થતો હશે. અમે ગરબા રમતા એક ગ્રુપના ઉદાહરણથી આ ઘડિયાળને સમજાવીશું. ગરબાના ખેલૈયાઓ જે રીતે સર્કલમાં ફરે છે, એ જ રીતે ઇલેક્ટ્રોન્સ અણુના કેન્દ્રની ફરતે ફરે છે. ખેલૈયાઓ માટે ગરબા રમવા મ્યુઝિક એનર્જી એક સોર્સ છે, એમ ઇલેક્ટ્રોન્સ માટે માઇક્રોવેવ રેડિયેશન એનર્જીનો સોર્સ છે. ગરબાના ખેલૈયાઓ જે રીતે ચોક્કસ ફ્રિકવન્સી પર સ્ટેપ કરે છે, એમ ઇલેક્ટ્રોન્સ ચોક્કસ ફ્રિકવન્સી પર વાઇબ્રેટ થાય છે. ગરબાના ખેલૈયાઓની ગતિ દ્વારા સમયને માપી શકાય છે. એ જ રીતે ઇલેક્ટ્રોન્સના વાઇબ્રેશન્સની ફ્રિકવન્સી દ્વારા સમયને માપી શકાય છે. આ એટોમિક ઘડિયાળ કેવી રીતે કામ કરે છે એ અમે તમને જણાવી. હવે તમારી પાસે રહેલા કાંડા ઘડિયાળ કે તમારા ઘરની દિવાલો પર ટંગાયેલી ઘડિયાળ કેવી રીતે કામ કરે છે એની અમે વાત કરીશું. આ ઘડિયાળમાં ક્વાર્ટ્ઝ હોય છે. એમાંથી ઇલેક્ટ્રિક કરંટ પસાર કરવામાં આવે એટલે એક ચોક્કસ ફ્રિકવન્સીથી ક્વાર્ટ્ઝ ક્રિસ્ટલ વાઇબ્રેટ થાય. આ વાઇબ્રેશન એકદમ રેગ્યુલરલી થાય છે. એ રીતે સમય ટ્રેક કરાય છે. હવે ફરી એટોમિક ઘડિયાળ વિશે વાત કરવાનો સમય આવી ગયો છે. ઇન્ટરનેશનલ એટોમિક ટાઈમ નામનું સ્પેશિયલ ટાઈમ સ્ટાન્ડર્ડ છે. આખી દુનિયામાં એટોમિક ઘડિયાળો ગોઠવવામાં આવી છે. એક સરખો ટાઈમ જાળવી રાખવા માટે એ તમામ સાથે મળીને કામ કરે છે. તમે કદાચ ગ્રીનવિચ મીન ટાઈમ ઝોન અને કોઓર્ડિનેટ યુનિવર્સલ ટાઈમ વિશે સાંભળ્યું હશે, જેનો આધાર જ એટોમિક ઘડિયાળ છે. ટૂંકમાં આ એટોમિક ઘડિયાળો ટાઈમ કીપિંગના રોકસ્ટાર્સ છે. આપણા અમદાવાદમાં પણ એટોમિક ઘડિયાળ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. એ સિવાય ફરીદાબાદમાં પણ ઇન્સ્ટોલ થઈ છે. ભુવનેશ્વર, જયપુર અને હૈદરાબાદમાં પણ એટોમિક ઘડિયાળો ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે. ઉપભોક્તા બાબતોના મંત્રાલયના લીગલ મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આ રીતે દેશના અનેક ભાગમાં એટોમિક ઘડિયાળ ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે. એક વખત તમામ એટોમિક ઘડિયાળ ઇન્સ્ટોલ થઈ જશે એટલે તમારી ડિજિટલ વોચ, સ્માર્ટફોન અને લેપટોપમાં સમય આઈએસટી એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમને અનુરૂપ રહેશે. હવે ફરી તમને કદાચ સવાલ થશે કે અત્યારે તમે તમારા ડિજિટલ ડિવાઇસ પર જે સમય જુઓ છો એ શેના આધારિત છે? અમે તમને સમજાવીએ. અત્યારે ભારતના ડિજિટલ ડિવાઇસમાં સમય માટે કોઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઈમ જેવી ઇન્ટરનેશનલ સિસ્ટમ પર આધાર રાખવો પડે છે, જેના લીધે ભારત માટે અનેક પડકારો રહે છે.
જેમ કે વિદેશની સિસ્ટમ પર આધાર રાખવો પડે એટલે એની એક્યુરસી મુજબ રિઝલ્ટ આવે. જો આ ઇન્ટરનેશનલ સિસ્ટમ ખોરવાઈ જાય તો એની સીધી અસર ભારતમાં એક્યુરેટ ટાઈમ જાળવવાની કામગીરી પર થાય. કોઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઈમ જેવી ઇન્ટરનેશનલ સિસ્ટમની નિર્ણય લેવાની પ્રક્રિયામાં ભારત ધારે એમ મોટા ભાગે ન કરી શકે. હવે ભારત બધી બાબતોમાં આત્મનિર્ભર બની રહ્યું છે, ત્યારે સ્વાભાવિક રીતે ટાઈમ કીપિંગમાં પણ આત્મનિર્ભર બનશે. અત્યારે ભારતમાં ડિજિટલ ડિવાઇસના તમામ સોફ્ટવેર્સનો આધાર અમેરિકા આધારિત નેટવર્ક ટાઈમ પ્રોટોકોલ સર્વર્સ પર છે. ભારતે તમામ કંપનીઓને હવે સમય માટે ઇન્ડિયન સિસ્ટમને જ અપનાવવાનો આદેશ આપ્યો છે. જે કોઈ કંપની આ આદેશનું પાલન નહીં કરે તેનું લાયસન્સ પણ રદ કરવામાં આવશે. અમે તમને એટોમિક ઘડિયાળ વિશે સિમ્પલ ભાષામાં સમજાવવાની કોશિશ કરી. જો કે આ વાત એટલી સિમ્પલ પણ નથી. તમને એનો એ વાતથી અંદાજ આવશે કે એના માટે 20 વર્ષ પહેલાંથી જ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા હતા. એનો સીધો સંબંધ કારગિલ યુદ્ધની સાથે છે. શું છે આ કનેક્શન એના વિશે અમે તમને જણાવીશું, પરંતુ સમય છે અત્યારે એક બ્રેકનો.